નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। તારીખ 9 એપ્રિલ 2025ના દિને પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને નાની ઢોલ ડુંગરી ગામ ખાતે બીએસએનએલનું ટાવર જલારામ ફળિયા ખાતે ફાળવેલ હોય એ ગામની અન્ય જગ્યામાં ફાળવવા બાબતે જલારામ ફળિયાના આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી। નાની ઢોલ ડુંગરી ગામે જલારામ ફળિયા ખાતે બીએસએનએલનું ટાવર માટે તારીખ 8 એપ્રિલ 2025ના દિને જગ્યાની માપણી કરવા માટે બીએસએનએલના વિભાગના અધિકારી શ્રી આવે તો આ જગ્યાની આજુબાજુમાં માનવ વસ્તી હોય અને ખાસ કરીને યુવાનો રમતગમત કે શિયાળો અને ઉનાળામાં ક્રિકેટ રમવા માટે ઉપયોગ કરતા હોય અને ગામમાં રમતગમત માટેનું અન્ય કોઈ પણ મેદાન કે જગ્યા નથી। હાલે લોકોને નેટવર્ક માટેની ખૂબ જ જરૂરિયાત છે। આ ટાવર ગામની અન્ય જગ્યામાં બને એનો અમને કોઈ વાંધો નથી, પણ જે આ બીએસએનએલનું ટાવર ગામની અન્ય સરકારી જગ્યા કે ગામમાં જ અન્ય જગ્યામાં ફાળવવામાં આવે એવી તમામ યુવાનો વડીલો એ માંગણી કરી। પ્રાંત અધિકારી શ્રી દ્વારા પણ રજૂઆત સાંભળી અને ઘટતું કરવાની ખાતરી આપી। એમની સાથે વાંધો નથી, પણ ગામમાં બીજી સરકારી જગ્યા છે ત્યાં બનાવો એવી એમની માંગણી છે। કારણ કે આ ગ્રાઉન્ડનો ઉપયોગ છોકરાઓ ક્રિકેટ માટે કરે, કંઈ ક્લબનો પ્રસંગ હોય ત્યાં રસોડું કે બીજું ત્રીજું બી ત્યાં થતું હોય છે। એટલે કાલે ત્યાં માપણી કરવા માટે આવેલા કોઈ એક અધિકારી, અમને અમે કીધું બી હતું કે ગામની અન્ય જગ્યાએ બનાવવું। હા, તે છતાં સાહેબ એવું છે, જલારામ બાપાનું મંદિર છે, અમે પહેલાં ત્યાં જ બનાવવાના હતા, પણ અત્યારે એકદમ અડચણવાળી ને હાકડ જગ્યા મંદિર છે, આ મંદિર અમારું ભવિષ્યમાં અહીં બનાવવાનું છે, પાછું ભગવાનનું મંદિર છે। અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે।